જે બનાસકાંઠાની પ્રજા હંમેશ માટે કોંગ્રેસની સાથે રહી અને કોંગ્રેસની અત્યાર સુધીની જિલ્લા પંચાયતો તાલુકા પંચાયતો રહી છે અને તેનું તમામ આ કાર્ય કરવાના આ કૃત્ય માટે જિગ્નેશ મેવાણી જવાબદાર છે અને એમનો જન્મત એમણે ખોઈ બેઠો છે, તો ખરેખર એમણે રાજીનામું આપી દેવું જોઈએ અને પ્રજા હવે સાથે નથી। ગુજરાતમાં સેમીફાઇનલ રૂપી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામ સામે આવ્યા છે, ત્યારે સૌથી ચોંકાવનારા સમાચાર કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના ગઢ વડગામથી સામે આવ્યા છે, જ્યાં સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીએ ખાતું ખોલ્યું છે। ત્યારે હવે જિગ્નેશ મેવાણીની સામે વિરોધના સૂર ઊભા થયા છે। બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસમાં આંતરિક ડખો આ પછી ચરમસીમાએ પહોંચી ગયો છે અને આ પછી જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય દિનેશ પરમારે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનું રાજીનામું માંગી લીધું છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે પરિણામ આવ્યા। સૌથી ચોંકાવનારા પરિણામ વડગામ વિધાનસભામાંથી સામે આવ્યા છે, જેમાં વર્ષો પછી હવે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીએ પગ પેસારો કર્યો છે। બનાસકાંઠા જિલ્લા પંચાયતની વડગામ તાલુકામાં છાપી, જલોત્રા અને વડગામ બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ જીતની પતાકા ફરકાવી દીધી છે। છાપીમાં ભાજપના બબીબેન ચૌધરી, જલોત્રામાં ચહેરાજી હજુરજી ઠાકોર અને વડગામ બેઠક પર કૃષ્ણાબેન જીરાલાને જીત પ્રાપ્ત થઈ છે। બાકીની 5 બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ છે। તો હવે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની સામે વિરોધના સૂર ઉઠ્યા છે। જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય દિનેશ પરમારે કહ્યું છે કે જે બનાસકાંઠાની પ્રજા કોંગ્રેસની સાથે રહી, કોંગ્રેસની અત્યાર સુધીની જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતો રહી છે, પરંતુ આજે હાર મળી છે તે માટે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સંપૂર્ણપણે જવાબદાર છે અને હવે તેઓ પોતાનો જન્મત ખોઈ ચૂક્યા છે અને હવે તેમણે ખરેખર રાજીનામું આપી દેવું જોઈએ। પ્રજા તેમની જોડે નથી। 2027ની ચૂંટણીઓ પહેલા આ એક ટેસ્ટ હતો, જનતાએ તેમને નકારી દીધા છે। તો આવો સાંભળીએ દિનેશ પરમારે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની સામે શું કહ્યું છે। જો મેં અગાઉ પણ જ્યારે પણ ચૂંટણી જાહેર થઈ એના પછી જે ટિકિટોની વહેંચણી થઈ ત્યારે પણ પ્રદેશ કોંગ્રેસ અને આપના મીડિયાના માધ્યમ દ્વારા કહ્યું હતું કે આ જે થઈ રહ્યું છે એ કોંગ્રેસને હરાવવાનું કાવતરું થઈ રહ્યું છે અને આ જે કર્યું હોય તો એ માત્ર ને માત્ર એનો જવાબદાર જિગ્નેશ મેવાણી વડગામ ધારાસભ્ય છે। એટલે ખરેખર વડગામ ધારાસભ્ય એની પોતાનો જનાદેશ પણ ખોઈ બેઠા છે। અનુસૂચિત જાતિની 5 જેટલી સીટો હતી એ તમામ સીટો ઉપર કોંગ્રેસ હાર્યું છે અને એટલો ભારે રકાસ કરી દીધો છે બનાસકાંઠામાં। જે બનાસકાંઠાની પ્રજા હંમેશ માટે કોંગ્રેસની સાથે રહી અને કોંગ્રેસની અત્યાર સુધીની જિલ્લા પંચાયતો તાલુકા પંચાયતો રહી છે અને તેનું તમામ આ કાર્ય કરવાના આ કૃત્ય માટે જિગ્નેશ મેવાણી જવાબદાર છે અને એમનો જન્મત એમણે ખોઈ બેઠો છે, તો ખરેખર એમણે રાજીનામું આપી દેવું જોઈએ અને પ્રજા હવે સાથે નથી। 2027નું આ એક ટેસ્ટ હતો અને આ ટેસ્ટમાં જનતાએ એમને નકાર્યા છે અને એટલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને AICC દિલ્હીને પણ વિનંતી કરું છું કે આવા વ્યક્તિની સામે જેણે કોંગ્રેસની સાથે આવું કર્યું છે આખા ગુજરાતમાં, માત્ર બનાસકાંઠા નહીં, ત્યાં પણ તેના જે ચેલા ચપાટાઓ હોય એમને એવી રીતે ટિકિટોની લાણી કરી અને કોંગ્રેસને હરાવી છે। માટે કોંગ્રેસ હજુ પણ જાગૃત થઈ અને વડગામ વિધાનસભાની અગાઉના સમયમાં આવનારી સમયમાં પણ બચાવી લે એવી મોવડી મંડળની વિનંતી કરું છું। તો વાત કરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની, તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિપક્ષના જેટલા પણ મોટા નેતાઓ છે તેમના ગઢમાં ભીષણ ચૂંટણી પ્રચાર કર્યો હતો। જેમ કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં તેમણે ચૂંટણી પ્રચાર કર્યો હતો। ગુજરાતમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના ગઢ એવા આણંદમાં પણ તેમણે જાહેર સભાઓ કરી હતી અને આ પછી વડગામમાં પણ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના ગઢમાં તેમણે જાહેર સભા કરી હતી ને હવે પરિણામ સામે આવ્યું છે કે વડગામમાં ભારતીય જનતા પાર્ટીએ પગ પેસારો કરી દીધો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના જે સમગ્ર ગુજરાતના પરિણામોની વાત કરીએ તો આ વખતે સુરતના પરિણામો સૌથી ચોંકાવનારા રહ્યા છે, કેમ કે સુરતમાં આમ આદમી પાર્ટીને અપેક્ષા હતી કે તેનો મેયર બનશે, પરંતુ આમ આદમી પાર્ટીની અપેક્ષાની વિરુદ્ધમાં હવે પરિણામો સામે આવ્યા છે ને આમ આદમી પાર્ટીએ જે પોતાની બેઠકો છે તે પણ હવે ગુમાવી દીધી છે। પરંતુ સૌથી ચોંકાવનારી બાબત એ છે કે સૌરાષ્ટ્રના જે પોકેટ વિસ્તારો છે ત્યાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને રિપ્લેસ કરીને ઘણી બધી બેઠકો હાંસિલ કરી છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।